સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો ઊંઝા એપીએમસીમાં મતગણતરી આગળ વધી રહી છે। ખેડૂત વિભાગમાં મેન્ડેટવાળા 5 ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે, તો ખેડૂત વિભાગમાં મેન્ડેટ વગરના 5 ઉમેદવાર આગળ છે। પહેલા રાઉન્ડમાં વિરોધી જૂથના સભ્યો આગળ જોવા મળી રહ્યા છે, તો પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સમર્થિત ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તો ઊંઝા એપીએમસીમાં મતગણતરીનો સિલસિલો યથાવત છે। હજુ પણ મતગણતરી આગળ વધી રહી છે, જેમાં વાત કરીએ તો ખેડૂત વિભાગમાં મેન્ડેટવાળા 5 ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। પહેલા રાઉન્ડમાં જે છે તેની ગણતરી થઈ રહી છે। અત્યારે ખેડૂત વિભાગમાં મેન્ડેટ વગરના 5 ઉમેદવાર આગળ છે। પહેલા રાઉન્ડમાં વિરોધી જૂથના સભ્યો આગળ જોવા મળી રહ્યા છે, તો પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સમર્થિત ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુધીર જોડાઈ ગયા છે। સુધીર, ઊંઝા એપીએમસીમાં મતગણતરી આગળ વધી રહી છે, જેમાં ખાસ કરીને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સમર્થિત ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। શું સ્થિતિ અત્યારે સુધીર ત્યાં? જી, ઊંઝા મતગણતરીમાં ખેડૂત વિભાગની ગણતરી ચાલુ થઈ ગયેલી હતી। એમાં 245 પૈકી 25 વોટ ગણતરી પૂર્ણ થઈ। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ઉમેદવાર આગળ 50ની ગણતરી પૂર્ણ દિનેશ પટેલની જૂથ પેનલ ઉમેદવારોમાં આગળ છે। જી, આભાર સુધીર વિગત આપવા બદલ। તો ખેડૂત વિભાગની મતગણતરી જે છે તે આગળ ચાલી રહી છે। હાલ ખેડૂત વિભાગની ગણતરી ચાલુ છે અને હજુ પણ અનેક ખુલાસાઓ જે છે તે થઈ શકે છે।